આત્માજ્ઞાન જીવનમાં કેમ ઉતરતું નથી? કારણ કે જે વેર, ઈર્ષા, બેમાની, છળ, કપટ, દગો, ચોરી, વ્યભિચારી, હિંસા, જુગાર, ખોટું બોલવું, નિંદા કરવી, ક્રોધ, લોભ, વ્યસન, ફેશન વગેરે પાપ કર્મ છોડી દો તો આત્માજ્ઞાન થયું સમજો. અને ન્યાય નીતિ ભરેલું, ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન જીવવા માટે સંપ, પ્રેમ, ત્યાગ, નમ્રતા, નિર્દોષતા, સમાનતા, દાન, સેવા, સત્ય, મધુરવાણી બોલો, સર્વેનું હિત કરો, પુરુષાર્થ કરો, દયા રાખો, જેની ભૂલ થઈ ગઈ છે તે અફસોસ કરે છે તો તેને ક્ષમા કરો અને સંતોષ રાખો તો આત્માજ્ઞાન થયું સમજો. તે જ્ઞાન થયા પછી ક્યારે ભૂલાતું જ નથી. જે જ્ઞાન ગીતામાં, વેદ વગેરેમાં બતાવેલું જ નથી તે જ્ઞાનને વેદમાં નીંદેલું છે, તેનું ફળ મળતું જ નથી, ધર્મ વિનાનું છે. અને અસુરી સમજવું તો ગીતામાં નાળિયેર વધારવું કે કોઈ પણ મંદિરમાં જઈને જળ, ફળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો કરવો અને ઘંટ વગાડી માથું નમાવું કે કાલકુતી કરવી તે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક પાખંડ છે. જીવનનો સદુપયોગ ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી થઈ શકે છે. અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈવિક, વ્યક્તિગત, કુટુંબિક અને સમાજમાં બધા જ કાર્યો દૈવી ગુણોવાળા હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણે ન સંતાવે. આ જ ખરેખર ઈશ્વર ભક્તિ છે. હે અર્જુન, આમ આત્મા મરતો નથી. તું યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે અને યુદ્ધ કરીશ તો પાપ નહીં લાગે. ગીતા અધ્યાય 2:19-38 આ પુરાવો છે. તો સમાન બુદ્ધિના લોકો પાપ અને પુણ્ય બંનેને છોડી દે છે. ગીતા અધ્યાય 2:50 પુરાવો છે. હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જોઈશ અને પછી ભગવાનમાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન વડે તું નિસંદેહ સર્વ પાપથી છૂટી જઈશ. ગીતા અધ્યાય 4:35-36 પુરાવો છે. તો જ્ઞાન જીવનમાં ઉતારો તો પાપ છૂટે છે.